अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। एक नेक नियतથી નેક વિચારની રજૂઆત। મરહૂમની કબરમાં આપણે જમણી બાજુ અહદનામા લગાવીએ છીએ દીવાસળીથી। તો અલ્હમ્દુલિલ્લાહ બહેતર અને અફઝલ તો એ છે કાનૂની શરીયત પ્રમાણે કે જમણી બાજુ એક તાક લગાવીએ, તાક બનાવીએ, તાક એટલે એક તાકું બનાવીએ અને એની અંદર અહદનામા આપણે રાખીએ। પણ એ ટેવ ઇન્શાઅલ્લાહ અમલમાં આવે ત્યાં સુધી આપણે જ્યારે પણ અહદનામા મૂકવા માટે જે દીવાસળીનો ઉપયોગ કરે છે ને એ ઇન્શાઅલ્લાહ છોડી દઈએ। કારણ કે એ પણ એક જાતનો નશો કરે એ વ્યક્તિને આપણે પૂછવું પડે ને કે કોઈ બીડી પીવે છે એ કેટલું ખરાબ લાગે એમ આપણે શોધવું પડે દીવાસળી આપજો, કોઈ બીડી પીતું હોય એ દીવાસળી આપજો। એ એક ખોટા વર્ડ છે, ખોટા વાક્યો છે, ખોટું વાક્ય બધાના કાન સુધી પહોંચે અને એક નશાવાળી વસ્તુ એ લોકો સુધી પહોંચે એ ગલત છે। તો ઇન્શાઅલ્લાહ આપણે કબરમાં જમણી તરફ એક તાક બનાવીએ અને તાકમાં આપણી લેમન ભાષામાં એને આપણે તાકું કહીએ, એ તાકામાં આપણે અહદનામા મૂકીએ અલ્હમ્દુલિલ્લાહ। પણ એ ટેવ અમલમાં ઇન્શાઅલ્લાહ આપણે લાવવાનો ખૂબ સખત પ્રયત્ન કરીએ ઇન્શાઅલ્લાહ। પણ એ ટેવ અમલમાં આવતા સુધી આપણે જ્યારે પણ અહદનામા લગાવીએ ને તો કોઈની પાસે પેટી કે દીવાસળી ઇન્શાઅલ્લાહ ન માગીએ। બહેતર અને અફઝલ આ કન્ડિશનમાં ઇન્શાઅલ્લાહ આપણે એવું કરી શકીએ કે એક ટૂથપીક આવે ને, જે દાંત ખોદરવાની જે સળી આવે ને, સળી ઇન્શાઅલ્લાહ એનો ઉપયોગ કરીએ તો એ જ લગાવી દઈએ તો આ દીવાસળી માંગવાની જરૂર પડે નહીં। અને કોણ બીડી પીવે છે, ના પીવે છે એવું પણ પૂછવાની આપણે જરૂર પડે નહીં ઇન્શાઅલ્લાહ।